પ્રવાસીઓની હાજરીને કારણે અહીં સુરક્ષાની દ્રષ્ટિએ પ્રવાસીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવાનો નિર્દેશ આપતા જિલ્લા કલેક્ટર જામવાડા ગીર નજીક આવેલો સુપ્રસિદ્ધ જમજીરનો ધોધ ખાસ કરીને ચોમાસા દરમિયાન પ્રવાસીઓમાં ભારે આકર્ષણ અને પર્યટનનું કેન્દ્ર બનતો હોય છે। ત્યારે પ્રવાસીઓ સેલ્ફી લેવાના ચક્કરમાં અકસ્માતે ધોધમાં પડી જવાની અનેક ઘટના પણ ભૂતકાળમાં ઘટી ચૂકી છે। ત્યારે 2 દિવસ પૂર્વે જામનગરના ધ્રોલ ગામનો યુવાન ધોધમાર વરસાદ પડવાથી મૃત્યુને ભેટ્યા બાદ જેને ધ્યાને રાખીને સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે જમજીર ધોધની મુલાકાત કરી હતી। આ દરમિયાન તેમણે પ્રવાસીઓની સંખ્યાને ચોમાસા દરમિયાન ધ્યાને રાખીને ધોધ આસપાસના વિસ્તારમાં બેરિકેડિંગ કરવાની સાથે સુરક્ષાના તમામ પાસાઓને તાકીદે અમલમાં મૂકી શકાય તે માટેના નિર્દેશો ઉપસ્થિત કર્યા હતા અને વહીવટીતંત્રના અધિકારીઓને આપ્યા હતા। જમજીરનો ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। ત્યારે સંભવિત અકસ્માતોને નિવારવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ સુરક્ષાના પગલાંનો નિર્દેશ કરી અકસ્માત ઘટાડી શકાય તે માટે પર્યટકોની સુવિધામાં વધારો થાય તેવું આયોજન કરવા જિલ્લાના અધિકારીઓને સૂચનો આપ્યા છે। જમજીરનો ધોધ બહુ પ્રખ્યાત થઈ ગયો છે અને ચોમાસા દરમિયાન શ્રાવણ મહિના દરમિયાન જે ધોધ જ્યારે ફૂલ સ્વિંગમાં નદી હોય છે અને ધોધ પડતો હોય છે ત્યારે સારું એક પ્રાકૃતિક દ્રશ્ય ઊભું થતું હોય મોટી સંખ્યામાં લોકો એને માણવા માટે આવે છે અને આ નદીની ટપીને જવાનું હોય એટલે ઘણીવાર લોકોને અત્યારે સેલ્ફીના ને એવા બધા ઘેલછાઓ થઈ ગઈ છે એના કારણે અકસ્માતો બને છે। અઠવાડિયા પહેલા જે એક અકસ્માત થઈ ગયો છે એમાં એક યુવાને એનો પોતાનો જીવ ખોયો છે। એટલે આવા બનાવો ન બને અને લોકો જે પ્રવાસીઓ આવે છે એ સારી રીતે આવે એને પ્રોપર પાર્કિંગ મળે જે ખાવા પીવાના સ્ટોલ્સ છે એને વ્યવસ્થિત રીતે ડિમાર્કેશન કરીને ત્યાં જ એ લોકો બેસે। લોકો જે ધોધ જોવા જાય છે એ ઓછી અગવડથી ત્યાં પહોંચે અને એક બેરિકેટિંગ અમારો કરવાનો વિચાર છે કે સારો એક વ્યૂ પોઈન્ટ છે એનાથી ધોધ ફરતું એક બેરિકેટિંગ કરી દેવું છે ફરતું કે લોકો એની આગળ ન વધે। ગીર જંગલની નજીક ભગવાન પરશુરામજીના પિતા જમદગ્નિ ઋષિના આશ્રમની પાસે સિંગોડા નદી પર આવેલો છે। આ જગ્યા જમદગ્નિ ધોધ અને જંજીરના ધોધથી ઓળખાય છે। ગીર જંગલ પાસે આવેલો હોવાથી પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર કુદરતી રીતે ભેખડોની વચ્ચે આવેલો છે। वो जमजीर धोध के नाम से प्रसिद्ध है। यहाँ काफ़ी समय से अवर ऐसे बनाव बनते हैं कि जो सेल्फी लेने जाते हैं, फोटो लेने जाते हैं, वो पानी में पड़ के और तुरंत उनकी मौत हो जाती है। तो अभी कलेक्टर साहब ने मुआवजा लिया था, अन्य अधिकारी थे, पुलिस थी, सिंचाई विभाग थे, सभी कर्मचारी थे, तो वहाँ आए थे वो, उनने मुआवजा लिया। पर उन्होंने जो मुआवजा लिया है वो कुछ मतलब परिपूर्ण मुआवजा नहीं हुआ। उन्होंने जो डिसीजन ले रहे हैं उससे परिपूर्ण घटना होना रुकना मेरे को नहीं लगता कि शक हो जाए। આ જમજીરનો ધોધ છે આપણા તાલુકાનો એક શાન છે અને કુદરતી સૌંદર્ય ભરપૂર છે। એટલે વારંવાર અહીંયા લોકો ઘણા બધા લોકો બહારથી પણ મુલાકાત આવે છે। સ્થાનિક લોકોને તો ખબર જ છે કે આ ધોધ વિશે જાણે છે, એની ઊંડાઈ જાણે છે, એની પરિસ્થિતિઓ જાણે છે, પણ જે બહારથી આવતા લોકો છે એ ઘણી વખત સેલ્ફી લેવાના કારણે અથવા તો કોઈ કારણોસર ધોધમાં પડી જાય છે અને મૃત્યુ પામે છે। તો મને જાણવા મળ્યા મુજબ આપણા કલેક્ટરે પણ આજે મુલાકાત લીધી છે અને એ આ બાબતમાં પોઝિટિવ છે। આ સ્થાન છે એ ખરેખર ચોમાસાની અંદર કુદરતી સૌંદર્યથી ભરપૂર થાય અને લોકો વધુ મુલાકાત લે છે। એટલે અહીંયા સુરક્ષા માટે કંઈક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો કાંઈ બી ધોરણે આ સ્થાને જે અનચ્છનીય બનાવો છે મૃત્યુના એ અટકે એવી અમારી માંગણી છે। અહીંના કુદરતી સૌંદર્યને નિહાળવા રોજિંદા હજારો પર્યટકો પ્રવાસીઓ આવે છે। ત્યારે આ ધોધમાં અનેક વખત અનેક લોકોની પડી જવાથી મૃત્યુના બનાવો બન્યા છે। જિલ્લા વહીવટીતંત્રએ સલામતી માટે સ્થળ ચકાસણી તો કરી પણ અહીં રોજિંદુ પોલીસ પેટ્રોલિંગ, અકસ્માતથી કેમ બચવું તેના શાઇન બોર્ડ, ધોધ સુધી જવાનો રસ્તો રિપેર અને ધોધની આસપાસ મજબૂત બેરિકેડ બનાવવું જોઈએ તો જ અહીં લોકોની સલામતી જળવાઈ શકે। અન્યથા અનેક લોકોના જીવ ફોટા પાડવામાં અને ધોધને ઓળંગવામાં ગયા છે અને જશે તેવું અહીંના મહંત અને સ્થાનિકો જણાવી રહ્યા છે।